A good example of the interaction between mind and emotions is exam notes. અ ગુડ એક્ઝામ્પલ વધારે સારું એક જો ઉદાહરણ સમજીએ અથવા તો જોઈએ તો એ છે કે ઓફ ધ ઇન્ટરેક્શન એટલે કે ક્રિયા પ્રતિક્રિયા બિટવીન માઇન્ડ સમયની જે તણાવગ્રસ્ત સ્થિતિ છે તેના ઉપરથી યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ you know your stuff, but when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. તો એક વધારે સારા ઉદાહરણથી આપણને સમજાવવાની કોશિશ કરે છે, કહે છે કે જ્યારે તો કે પરીક્ષાના સમયે અને એમાં કહે છે કે યોર મેન્ટલ કેપેસિટી તમારી જે માનસિક ક્ષમતા છે તે હેઝ હેલ્પ યુ એણે તમને મદદ કરેલી છે શેમાં રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ રિવાઇઝ કરવું એટલે કે પુનરાવર્તન કરવું તમે પરીક્ષાના આગળના દિવસોમાં જે સમય મળ્યો ત્યારે તમે રિવિઝન એટલે કે પુનરાવર્તન વગેરેની ક્રિયા કરી છે એને મનમાં સંગ્રહિત કરવા માટે તમારી માનસિક જે ક્ષમતાઓ છે એણે તમને મદદ કરેલી છે હવે પરીક્ષાનો સમય આવી ગયો છે અને શું થાય છે તો કે યુ નો યોર સ્ટફ હવે તમે જે કંઈ પણ વિષયને લગતી માહિતી છે મનમાં સંગ્રહિત કરેલી છે બધું તમને યાદ છે બટ પરંતુ વેન યુ એન્ટર ધ ત્યારે એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ એ સમયે શું થાય છે તો કે સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ તમે એક પ્રકારની લાગણી અનુભવવાનું શરૂ કરી દો છો બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એક્સપેક્ટ કરવું એટલે કે અપેક્ષા રાખવી અને ડિફિકલ્ટીઝ એટલે કે મુશ્કેલીઓની તમે તમારા મનમાં એવા વિચારો લાવવા માંડો છો કે ઓહો પેપર તો કેવું અઘરું હશે સહેલું નહીં હોય તો અઘરું હશે તો હું કઈ રીતે લખીશ વગેરે જેવી મુશ્કેલીઓને તમે અપેક્ષિત કરવા માંડો છો એટલે કે તમે એના વિશે વિચારવા માંડો છો એન્ડ ઇમેજિંગ ફેલિયર અને તમે નિષ્ફળતાઓ વિશે વિચારવા માંડો છો એટલે કે પેપર અઘરું હશે હું નાપાસ થઈશ તો મારે ઓછા માર્ક્સ આવશે તો હજુ પેપર તમારા હાથમાં નથી આવ્યું માત્ર તમે વર્ગખંડમાં પ્રવેશ કર્યો છે અને આ પ્રકારના વિચારો કરશો એનાથી શું થાય છે તો કે ગેટિંગ ઇમોશનલ તમે લાગણીસભર બની જાઓ છો તમે એવા પ્રકારની લાગણીઓ અનુભવવા માંડો છો અને તેના કારણે શું થાય છે તો સમજાવે છે ઓલ ઓફ અ સડન અને અચાનક જ ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન એટલે કે કાળજીપૂર્વક સંગ્રહિત કરેલી માહિતી મનમાંથી એ ફાઇલ ડિલીટ થઈ જાય છે પરંતુ શું કામ આવું થાય છે તો સમજાવવાની કોશિશ કરે છે કે જ્યારે તમે આવી રીતે ખોટી ગભરામણ જેને કહી શકાય કે જે હજી મુશ્કેલી આવી નથી તમારી સામે છે ને તમે એની અપેક્ષાઓમાં જે વિચારો કરો છો એના લીધે શું થાય છે તો કે તમારા મનમાં રહેલી માહિતીને પણ તમે ગુમાવો છો યોર ઇમોશન હેવ બેર્ડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર શું કહે છે કે યોર ઇમોશન તમે જે આ ખોટી લાગણીઓ અનુભવો છો એના લીધે શું થાય છે તો કે એ ખોટી લાગણીઓ હેવ બેર્ડ ધ વે બેર કરવું એટલે કે હર્ડલ એટલે કે તમારો જે રસ્તો છે એને અટકાવે છે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર તમારો જે રસ્તો કે જે તમને તમારી માનસિક સંગ્રહિત કરેલી જગ્યા છે એટલે કે મનમાં તમે જે જગ્યાએ બધી માહિતી એકત્રિત કરેલી છે ત્યાં સુધીનો જે રસ્તો છે એને અટકાવે છે એટલે કે તમે યોગ્ય રીતે જે તે માહિતીને યાદ કરી શકતા નથી ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ શું તમને ક્યારેય પણ આ પ્રકારના રિએક્શન
નીચે જે દર્શાવેલા છે એ પ્રકારના રિએક્શન શું તમે ક્યારેય પણ પોતાના જીવનમાં અનુભવેલા છે? પહેલો મુદ્દો છે, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. સમજાવે છે કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ, શું તમને અઘરું લાગે છે ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ, કોઈ પણ એક વસ્તુ છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જે ક્રિયા છે એ કરવામાં તમે મુશ્કેલી અનુભવો છો. બીજો મુદ્દો છે, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી, શું તમારી માનસિક જે ક્ષમતા છે એ વારંવાર તમને દગો આપે છે, એટલે કે વારંવાર તમે એ વસ્તુ ભૂલી જાઓ છો. યુ હેવ લોસ્ટ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. હા, શું કહે છે કે યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ, તમારા મનમાં વિવિધ પ્રકારની ઘણી બધી વસ્તુઓ છે, બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ, પરંતુ તમે કોઈ એક સ્પષ્ટ વિચાર ઉપર આવી શકતા નથી. શું આવું તમારી સાથે થાય છે? આગળ કહે છે, યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. યુ આર ઓફન અનડિસાઇડેડ, તમે ક્યારેક અનિર્ણિત અવસ્થામાં હોવ છો, એટલે કે તમે નિર્ણય લઈ શકો એવી અવસ્થા હોતી નથી આ દિવસોમાં. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ, અને શું આ વસ્તુ તમારા માટે અનટિપિકલ એટલે કે અસામાન્ય છે, મતલબ કે હંમેશા આવું નહોતું થતું પરંતુ હમણાંથી આવું થાય છે, શું એવું તમે અનુભવો છો? આગળ કહે છે, યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. શું કહે છે કે યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક, હવે તમે કોઈ પણ ટાસ્ક એટલે કે જે કાર્ય છે એ કાર્ય કરવા માટે લાંબો સમયગાળો લો છો. ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર, કે જે કામ તમે પહેલાંના સમયમાં વધારે ઝડપથી એટલે કે ઓછા સમયમાં જે કામ પૂર્ણ કરી શકતા હતા એ જ કામ હવે તમારે પૂર્ણ કરવામાં વધારે સમય લાગે છે. દાખલા તરીકે તમે કોઈ એક પાઠ છે અથવા તો એક ચેપ્ટર છે એને યાદ રાખવા માટે 1 કલાક કે 2 કલાકના સમયમાં પૂર્ણ કરી શકતા હતા, પરંતુ હવે એવું થાય છે કે શું એને યાદ કરવા માટે તમારે 1 થી 2 દિવસનો સમય લાગે છે, એના જેવું એમ. આગળનો મુદ્દો છે, યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. યુ સ્ટાર્ટ, તમે શરૂ કરો છો, લોટ્સ ઓફ થિંગ્સ એટલે કે ઘણી બધી વસ્તુઓ, બટ ડોન્ટ ફિનિશ એની, પરંતુ કોઈ પણ કાર્ય તમે પૂર્ણ કરી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, ઉપરના જે આ પોઈન્ટ્સ છે એ જો તમે અનુભવતા હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ અનુભવતો હોય તો એ આપણને સ્પષ્ટપણે જણાવે છે અથવા તો દર્શાવે છે કે આ પ્રકારના પોઈન્ટ્સ અનુભવતો વ્યક્તિ then it gives a sign of mental stress present in you. જો ઉપર દર્શાવેલા મુદ્દા તમારામાં એટલે કે કોઈ પણ વ્યક્તિની અંદર જોવા મળે તો એનો મતલબ શું થાય? તો કે ઇફ યસ, જો હા જોવા મળતા હોય તો ઇટ ગીવ્સ અ સાઇન, એ આપણને એક સંકેત આપે છે ઓફ મેન્ટલ સ્ટ્રેસ એટલે કે માનસિક તાણનો એટલે કે માનસિક ટેન્શનનો, પ્રેઝન્ટ ઇન યુ એટલે કે માનસિક તણાવ તમારા અંદર અત્યારે હાજર છે એનો સંકેત આપણને મળે છે જો ઉપરના મુદ્દા છે એ દરેકની અંદર હા હોય તો. The better you deal with stress, the less your mental capacity will be affected. શું કહે છે કે the better you deal with stress, તમે જેટલું સારી રીતે તમારું જે તણાવ છે તેની સાથે કાર્ય કરશો એટલે કે તમે વધારે સારી રીતે એની સાથે કામ કરી શકશો, the less your mental capacity will be affected. જો તમે સારી રીતે તમારું જે તણાવ છે તેને દૂર કરવાની કોશિશ કરશો અથવા તો એના માટેના પ્રયત્નો કરશો તો શું થશે? યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. તમારી જે માનસિક ક્ષમતા છે એ ઓછી અસરગ્રસ્ત થશે. મતલબ કે આપણા મનમાં રહેલા તણાવને આપણે જેટલા જલ્દી દૂર કરી શકીએ એટલી જ આપણી માનસિક ક્ષમતાઓ ઓછી અસરગ્રસ્ત થશે. The following exercise will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. શું કહે છે
કે ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ, નીચે દર્શાવેલી જે કસરતો છે એ તમને મદદ કરશે. બિલ્ડ બેટર સ્ટ્રેસ રિઝિલન્સ એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ, તમારા પોતાની જાતને કેવી રીતે રીબેલેન્સ કરવી અને વધારે સારી રીતે કેવી રીતે ઊભી કરવી એના માટેની. એન્ડ ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, અને સ્ટ્રેસને કારણે એટલે કે જે તણાવ છે તેને કારણે અત્યારે તમે જો પીડાઈ રહ્યા હોવ તો નીચે દર્શાવેલી કસરતોના ઉપયોગ વડે તમે વધારે સારી રીતે પોતાની જાતને રીબેલેન્સ એટલે કે પુનઃ સંતુલનમાં લાવી શકો છો. તો મિત્રો, હવે પછી આપણને માનસિક ક્ષમતાઓ જે છે તેને વધારે સારી બનાવવા માટે એટલે કે આપણો જે તણાવ છે તેને દૂર કરશું તો આપણી માનસિક ક્ષમતા વધી શકશે. એના માટેની અમુક કસરતો આપણને પાઠમાં સમજાવવામાં આવી છે. પહેલી કસરત છે સ્ટોપ ઓવર થિંકિંગ, એટલે કે વધારે પડતું વિચારવાનું બંધ કરો. When task and pressure start building up, the mind can sometimes go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. શું કહે છે? પહેલી કસરત છે સ્ટોપ ઓવર થિંકિંગ. એની અંદર વાત કરીએ તો કહે છે કે વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, કામકાજ અને દબાણને કારણે શું થાય છે કે એક પ્રકારનું પ્રેશર, એક દબાણ તમારા મનમાં સર્જવાનું શરૂ થાય છે. ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇન્ટુ ઓવર થિંકિંગ, ત્યારે આપણું મન છે દબાણમાં આવે છે અને કામનો ભારણના કારણે શું થાય છે, ઓવર થિંકિંગમાં જતું રહે છે. એટલે કે આપણા મનની અંદર વધારે પડતા વિચારો આવવાનું શરૂ થઈ જાય છે. એન્ડ યુ કમ ટુ થોટ, કે જેના પરિણામે તમે એક વિચાર ઉપર આવો છો. એટલે કે તમને એવો વિચાર આવે છે, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. અને તમારા મનમાં એવો વિચાર આવશે કે આ કામના ભારણના લીધે એટલા બધા વિચારો મનમાં આવવા માંડ્યા છે કે હવે મારી ઈચ્છા એવી થાય છે કે મનમાં એક સ્વિચ હોત કે જેને ફટ કરીને હું બંધ કરી દઉં અને મનમાં આવતા બધા જ વિચારો એક ઝાટકે તરત જ બંધ થઈ જાય. આવા વિચાર હવે તમને આવશે. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, પરંતુ આ જે કામ છે એ એટલું સહેલું નથી, એટલું સરળ નથી કે જેટલું આપણે વિચારીએ છીએ. મનમાં આવતા વિચારોને તમે એવી રીતે કોઈ સ્વિચ હોય પંખાની અથવા તો લાઇટની અને બંધ કરીએ અને જેમ ઇલેક્ટ્રિસિટી બંધ થઈ જાય અને પંખો અને લાઇટ બંધ થાય એવી રીતે મનના વિચારો કંઈ બંધ થવાના નથી. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. ધેર ઇઝ અ ટેકનિક, એની પાછળ એક ટ્રીક છે, એક ટેકનિક છે ટુ હેલ્પ યુ, તમને મદદ કરવા માટેની. ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ, જ્યારે તમે વધારે પડતા વિચારોની અંદર મૂંઝાયેલા હોવ છો એને દૂર કરવા માટેની એક ટેકનિક છે, એક ટ્રીક છે. સમજીએ તેને. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન when it happens. શું કહે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ વધારે પડતા વિચારોની અંદર ખોવાયેલો હોય છે, એ પ્રકારની પરિસ્થિતિ અનુભવતો હોય છે, એને દૂર કરવા માટેની જે ટેકનિક છે એની અંદર એવું છે કે સે ટુ યોર સેલ્ફ, તમારે તમારી જાતને કહેવું જોઈએ રિપીટેડલી, એટલે કે વારંવાર કહેવું જોઈએ. ડ્યુરિંગ ધ ડે એટલે કે દિવસ દરમિયાન, આખા દિવસ દરમિયાન તમારે તમારી જાતને વારંવાર કહેવું જોઈએ. શું? આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, એટલે કે મારી કોઈ જ અપેક્ષાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ, અને હું જે વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, જ્યારે પણ જે કંઈ પણ થશે ત્યારે હું એની સાથે કામ પાર પાડી લઈશ. આવું આપણે પોતાની જાતને વારંવાર કહેવું જોઈએ. એટલે કે આપણે પોતાની જાતને એવું કહેવાનું કે મારે કોઈ જ અપેક્ષાઓ નથી, એટલે કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિ પાસે મને કોઈ પ્રકારની અપેક્ષાઓ નથી, અને જ્યારે જે કંઈ પણ થશે ને એ જોયું જશે. આવી સ્થિતિ, આવા પ્રકારના વિચારો આપણે વારંવાર આપણા મનમાં લાવવા જોઈએ. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે ધેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ. શું કહે છે
કે વેન યુ થિંક, જ્યારે તમે વિચારો છો અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે, એક તણાવગ્રસ્ત દિવસ વિશે, ધેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, કે જે આગળના દિવસે તમારી સામે આવવાનો છે. યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ. યોર થોટ્સ, તમારા વિચારો, રન એટલે કે દોડવા માંડશે, એપ્રોક્સિમેટલી લગભગ, લાઇક ધીસ એટલે કે આવી રીતે. જ્યારે દિવસની શરૂઆત નથી થઈ, જે દિવસ હજી આવવાનો બાકી છે, પણ એ દિવસ તણાવગ્રસ્ત છે એવું જો તમે વિચારી લીધું, કે એ પ્રકારના વિચારો તમારા મનમાં આવી ગયા, તો હવે તમારા વિચારો લગભગ આ પ્રકારના હશે. શું કહે છે? ઓહ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. અરે ભગવાન, મારે તો કેટલું બધું કામ કરવાનું છે. I must do X and Y and Z, and after that A and B needs to get sorted out as well. શું છે? I must do X, મારે X નામનું કામ કરવાનું છે, એન્ડ Y એટલે કે મારે Y નામનું કામ કરવાનું છે, Z નામનું કામ કરવાનું છે, એન્ડ આફ્ટર ધેટ, અને એના પછી A and આપણને એ સમજાવે છે કે જ્યારે દિવસની શરૂઆત થઈ નથી એ પહેલાં તમે પોતાની રીતે એવા વિચારો કરો છો, મારે તો કાલે આ કામ કરવાનું છે, ને એક્સ કામ કરવાનું છે, ને વાય કામ કરવાનું છે, ને ઝેડ ને એ અને બી તો હજી બાકી છે. આવી રીતના જે વિચારો કરો છો, તો એના વિચારોને લીધે શું થાય છે સમજો. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. આ પ્રકારના વિચારો તમારા મનમાં આવવા માંડશે, અને પછી સમય પણ હશે નહીં ટુ ઈટ એટલે કે ખાવા માટેનો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના જે વિચારો આપણે હમણાં ઉપર જોયા, એ વિચારો ક્યારે આપણે કરીએ છીએ? કે જ્યારે હજી તો દિવસની શરૂઆત થઈ નથી. જે તણાવગ્રસ્ત દિવસની તમે વાત કરો છો, એ દિવસ તો હજી ઉગ્યો જ નથી, એ તો હજી આવતીકાલે સવારે થવાનું છે. પરંતુ જો તમે એના વિશે વિચારશો કે આવતીકાલનો દિવસ તણાવગ્રસ્ત હશે, તો તમને આ પ્રકારના વિચારો મનમાં આવવા માંડશે. હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ, હજી તો દિવસની શરૂઆત પણ થઈ નથી. બટ યુ આર ઓલરેડી ઇન ટીઝ, અને તમે પહેલેથી જ તણાવગ્રસ્ત છો, એટલે કે તમારું મન છે, તમારા વિચારો છે, અસ્તવ્યસ્ત છે. એટલે કે દિવસની શરૂઆત પણ નથી થઈ અને તમે પહેલેથી જ મૂંઝવણમાં મુકાઈ ગયેલા છો. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. શું કહે છે? કે વોટ ઇઝ હેપનિંગ, શું થઈ રહ્યું છે, ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ, એ જાણે તમારું મન તમારી સાથે સ્પર્ધા કરીને તમારાથી આગળ દોડીને તમને કહી રહ્યું હોય કે આ પ્રકારની પરિસ્થિતિ સર્જન થઈ રહી છે. મતલબ કે દિવસની શરૂઆત તો થઈ નથી, પરંતુ તમારું મન છે એ જ તમને કહે છે કે આ પ્રકારની સ્થિતિ, આ પ્રકારના કારણો હવે ઊભા થઈ રહ્યા છે. એન્ડ એન્ટિસિપેટ કરવું એટલે કે ધારણા કરવી, અને આપણું મન છે એ પ્રકારની ધારણા, એ પ્રકારના વિચારોમાં આપણને લઈ જાય છે કે હાઉ ટાયર્ડ, હું કેટલો થાકેલો છું, એન્ડ સ્ટ્રેસ્ડ, અને કેટલો તણાવગ્રસ્ત, યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક, જે આગળના દિવસની વાત કરીએ છીએ કે જે કામ કરવાના છે, એ કામ પૂરું કર્યા પછી હું કેટલો બધો તણાવગ્રસ્ત હોઈશ, કેટલો બધો થાકી ગયો હોઈશ, એવા વિચારો તમારું મન તમને અત્યારથી જ જણાવવા માંડે છે, અત્યારથી જ તમને કહી દે છે. પરંતુ એના લીધે શું થાય કે દિવસની શરૂઆત થઈ નથી, એક જે કામકાજ છે એ તો હજી કર્યા જ નથી, પણ એ કામકાજના વિચારોને કારણે જ તમે માનસિક રીતે માનસિક રીતે તણાવ
અનુભવવા માંડો છો. These frantic thoughts start weakening your energy, and as a result, you are entering into a busy day with only half of your normal energy. શું કહે છે? ધીઝ ફ્રેન્ટિક થોટ્સ, આ જે હતાશા ભર્યા અથવા તો મૂંઝવણવાળા જે વિચારો છે તે સ્ટાર્ટ વીકનિંગ યુ, તમને વીક એટલે કે નબળા પાડવાની શરૂ કરી દે છે. યોર એનર્જી એટલે કે તમારી ઉર્જા. આ પ્રકારના હતાશાવાળા વિચારો તમારી જે એનર્જી એટલે કે ઉર્જા છે તેને નબળી પાડવાની શરૂ કરી દે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને ને પરિણામે એટલે કે આ પ્રકારના વિચારોના પરિણામે શું થાય છે? યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે, અને તમે એ આવનારા નવા દિવસમાં એન્ટર એટલે કે પ્રવેશો છો. કઈ રીતે? વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી, તમારી જે નોર્મલ ઉર્જા એટલે કે સામાન્ય ઉર્જા છે, કોઈ પણ કામ કરવા માટેની જે તમારી ક્ષમતા છે એનાથી અડધી ક્ષમતા લઈને હવે તમે નવા દિવસમાં પ્રવેશો છો. શું કામ? તો કે દિવસ શરૂ નહોતો થયો, તમે કામ કંઈ કર્યું નહોતું, છતાં પણ તમારા મનમાં એવા વિચારો કરીને કે ઓહો કાલ આટલું બધું કામ છે, એ કામ કર્યા પછી હું થાકી જઈશ, આમ થશે તેમ થશે, એ વિચારોને કારણે જ શું થાય છે કે તમારી અડધી ઉર્જા તો એમાં વપરાઈ જાય છે. અને જ્યારે એ કામ હકીકતમાં કરવાના આવે છે ત્યારે તમે એ દિવસની શરૂઆત કેવી રીતે કરો છો? તો કહે છે તમારી અડધી ઉર્જા સાથે. એટલે કે તમારો જે બેટરી ચાર્જ થયેલી છે, અડધી બેટરી તો તમે વિચારોમાં વાપરી નાખી, હવે અડધી બેટરી સાથે તમારે આગળના કામ કરવાના છે. અને સ્વાભાવિક છે કે અડધી બેટરી સાથે એટલે કે અડધી ઉર્જા સાથે તમે કામ કરશો તો સ્વાભાવિકપણે તમે થાકી જ જશો એમ. Then when you end up shattered at the end of the day, you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained. શું કહે છે? હમણાં આપણે ચર્ચા કરીએ એવી રીતે કે ધેન પછી વેન યુ એન્ડ અપ શેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, અને જ્યારે રાઇટ ઓલ અલોંગ, તમે બધી જ રીતે સાચા હતા એવી જાણે તમે પોતે જ સાબિતી આપી હોય ને એવું લાગે છે. મતલબ કે તમે આગળના દિવસે જ વિચારી લીધું કે કાલનો આવનારો દિવસ છે એકદમ વ્યસ્ત હશે, એકદમ થકવી દેનારો હશે, અને હકીકતમાં એવા વિચારો જો તમે આગળના દિવસે કરી લીધા અને પછી જે દિવસે કામ કરવાનું હતું એ દિવસે કરો છો ત્યારે શું થાય? જાણે તમે જ પોતાની સાબિતી આપતા હોય ને કે હા મેં વિચાર્યું હતું ને કે હું થાકી જઈશ, એ વસ્તુ સાચી સાબિત તમે જ કરો છો. અને કહે છે થકવી દેનારો, એકદમ તમને નીચોવી નાખે એવો, ફિઝિકલી ડ્રેઇન્ડ એટલે કે તમને શારીરિક રીતે નીચોવી નાખ્યા છે એવો ભયાનક અથવા તો થકવી દેનારો દિવસ આ હતો એવું તમને લાગે છે. અને એની સાબિતી તમે તમારી જાતને આગળના દિવસે જ આપી દીધી હતી ને એ બધું આજે તમે પાછું સાબિત કરો છો. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, use I have no expectations and I will deal with whatever happens when it happens as a form of mantra. શું કહે છે કે ઇન ઓર્ડર ટુ હેવ મેક્સિમમ એનર્જી, વધુમાં વધુ ઉર્જા આપણી બની રહે એના માટે અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, એટલે કે તમે જે વ્યસ્ત કાર્ય દિવસની શરૂઆત કરવા જઈ રહ્યા છો એ વખતે તમારી પાસે મહત્તમ ઉર્જા હોય એના માટે શું કરવું જોઈએ? તો કહે છે કે યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. અને કહે છે કે જો તમારે મહત્તમ ઉર્જા સાથે દિવસની શરૂઆત કરવાની હોય તો મારે કોઈ અપેક્ષા નથી, અને જે કંઈ પણ થશે અને જ્યારે પણ થશે એની સાથે હું કામ પાર પાડી લઈશ. આ જે એક વાક્ય છે એને એક મંત્ર સ્વરૂપે તમારે ઉપયોગ કરવાનું છે. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ
સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટલે કે તમારું શરીર આરામ અનુભવવાનું શરૂ કરશે એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. તમારે કોઈ જ અપેક્ષા નથી એવા વિચાર સાથે જ્યારે તમે દિવસની શરૂઆત કરશો ત્યારે તમારું શરીર એકદમ રિલેક્સ અનુભવશે. ધીસ રિલેક્શન ટેલ્સ યુ ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ યોરસેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. ધીસ રિલેક્શન એટલે કે આ પ્રકારનો આરામ, આ પ્રકારની જે આરામદાયક સ્થિતિ છે તે ટેલ્સ યુ એ તમને કહેશે દેટ યુ હેવ જસ્ટ સ્ટોપ યોરસેલ્ફ, તમે તમારી જાતને અટકાવી દીધી છે ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી, તમારી જે કિંમતી ઉર્જા છે એને તમે વેસ્ટ કરવાની અટકાવી દીધી છે. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સીસ. શું કહે છે કે યુ વિલ ફીલ કામર, તમે એકદમ શાંતિ અથવા તો હળવાશ અનુભવશો, મેન્ટલી એટલે કે માનસિક રીતે, એન્ડ ઇમોશનલી અને લાગણીની રીતે પણ, એઝ અ કોન્સિક્વન્સીસ એટલે કે પરિણામે. તમે આ પ્રકારનો જે મંત્ર કે મારે કોઈ અપેક્ષા નથી, જ્યારે જે કંઈ પણ થશે તેની સાથે હું કામ પાર પાડી લઈશ અથવા તો એ વસ્તુ હું જોઈ લઈશ, આ પ્રકારના વિચારો સાથે તમે દિવસની શરૂઆત કરો છો તો શું થાય છે, તમે જે એડવાન્સમાં વિચારીને તમારી ઉર્જા બગાડો છો એને બદલે હવે તમે એને બચાવો છો અને વધારે ઉર્જા સાથે દિવસની શરૂઆત કરો છો અને એમાં પણ કહો છો કે તમારે કોઈ અપેક્ષા નથી. તો શું થાય છે કે તમે માનસિક રીતે અને લાગણીની રીતે બધી રીતે એકદમ શાંતિ અથવા તો હળવાશ અનુભવો છો.